તો આ તરફ મુશળધાર વરસાદથી નર્મદા જિલ્લામાં સ્થિતિ વિકટ બની છે। 4.61 ઇંચ વરસાદ, ગરુડેશ્વર તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। રોડ રસ્તા પણ ધોવાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે। તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નર્મદાના છે। નાંદોદ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે। સવારથી જે વરસાદ ખાબક્યો છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે। નાંદોદમાં 4.61 ઇંચ વરસાદ, જ્યારે ગરુડેશ્વર તાલુકામાં 6 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસ્યો છે, જેના કારણે રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। ધારાસભ્ય પણ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। તમામ રસ્તા જે ધોવાઈ જવાની ઘટના બની છે ત્યાં પણ ધારાસભ્ય પહોંચ્યા હતા અને સ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈ અને તાગ મેળવ્યો છે અને આવનારા સમયમાં લોકોને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે પ્રશાસન તરફથી, તેવી પણ વાત ધારાસભ્યએ કરી છે। તો નર્મદાના આ દ્રશ્યો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે અને ધારાસભ્ય સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા।